ગેટ પર ગુંજન પાસે કાજુ કંપાવતો અકસ્માત, કાર પર આખી ટ્રક પલટી જતા મુસાફરોનો ચમત્કારિક બચાવ. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વાપીના ગુંજન વિસ્તાર પાસે હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કાર પર અચાનક ચાલુ ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માતના દ્રશ્યો એટલા ભયાનક હતા કે જોનાર કાળજા કંપી ઉઠ્યા હતા. પરંતુ સદનસીબે આટલી મોટી હોનારતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી વિગત અનુસાર ગુંજન પાસે હાઈવે પર ટ્રાફિક વચ્ચે એક ટ્રક ચાલકે અચાનક સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે ટ્રક તેની બાજુમાં જઈ રહેલી કાર પર આખી પલટી ગઈ હતી. ટ્રકના વજન નીચે કાર દબાઈ જતા ત્યાં હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગતું હતું કે કારમાં સવાર લોકોનું બચવું અશક્ય છે. અકસ્માત થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળે પહોંચ્યો હતો. ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે આટલી મોટી દુર્ઘટનામાં પણ મુસાફરો સુરક્ષિત છે. જોકે તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. હાઈવે પર વાહન ચલાવતી વખતે ભારે વાહનોથી યોગ્ય અંતર જાળવવું ખૂબ જ જરૂરી છે. તમારી એક સેકન્ડની સતર્કતા કોઈનો જીવ બચાવી શકે છે.